ભાવનગર યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા વિવિધ વિષયોને લઈને આવેદનપત્ર સાથે ઉગ્ર રજૂઆત. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. વાત કરવામાં આવે તો કોઈ જગ્યાએ રજૂઆત કરવા આવ્યો છે અને શાની રજૂઆત છે? આજ રોજ અમે ભાવનગર યુનિવર્સિટીની અંદર વીસી સાહેબને રજૂઆત કરવામાં આવીએ છીએ કે બીકોમ સેમ 4 અને બીકોમ સેમ 5ની અંદર જે સરખો અભ્યાસક્રમ આપવામાં આવેલો છે તે બાબતે અમે વીસી સાહેબને આજ આવેદનપત્ર આપવામાં આવીએ છીએ. અને કેમ્પસ સુરક્ષા બાબતે આપણી યુનિવર્સિટીની અંદર અવારનવાર કપલો ગમે ત્યાં બેઠા હોય છે, જે ગાર્ડ આપણે જે ઘટાડી છે તેના કારણે આપણી યુનિવર્સિટીની અંદર બધા વિદ્યાર્થીઓને ખરાબ અસર પડે છે. તેના કારણે અમે આજે રોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ સીસીટીવી કેમેરા બાબતે, જે આની પહેલાં પણ 2 વાર અમે આપેલું છે. અને કઈ રીતના બીજા પ્રશ્નો હજી પણ છે? બીજા પ્રશ્ન એ છે કે સામરદાસ એમજે એની અંદર જે વિદ્યાર્થીઓ જે રોજ આવે છે ત્યાં પીવાની પાણીની ખૂબ તંગી છે, અને જે પીવાના જે પરબ છે ત્યાં આગળ ખૂબ ગંદકી છે, અને જે પીવાના પાણી જ્યાંથી આવે છે ત્યાં આગળ ગળોરી મળેલી છે અંદર. તે પ્રૂફ સાથે અમે વીસી સાહેબને આપેલું છે, અને તે પાણી અમે લાવ્યા ત્યાંથી વીસી સાહેબને પીવડાવવા માટે. બસ સાહેબે ન પીધું, પણ વિદ્યાર્થીઓની હાજરીમાં અમે અને અમારી ટીમે બધાએ તેમાંથી પાણી પીધું છે, તે બોટલમાંથી. અને આવેદનપત્રની કોપી છે. આગળ તમારી માંગ પૂરી નહીં થાય તો શું કરશો? જો અમારી માંગ પૂરી નહીં થાય તો અમે યુનિવર્સિટીની અંદર આજે આખો દિવસ બેસીશું અને યુનિવર્સિટીની અંદર તાળાબંધી કરશું. અને એક્ઝામ બાબતે કયો પ્રશ્ન છે તમારો? એક્ઝામ બાબતે પ્રશ્ન છે કે એનઈપીની નિયમ પ્રમાણે વર્ષમાં 2 વાર એક્ઝામ લેવાની આવે, અને આપણા ભાવનગર યુનિવર્સિટીની અંદર વીસી સાહેબ દ્વારા વર્ષમાં 1 જ વાર એક્ઝામ લેવામાં આવે છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.